બોલતો દે ભાઈ આ ઈ ખીર સામાન્ય ખીર આ ખીર સામાન્ય મિલેટ્સ માંથી ચેવડો મિલેટ્સ આ છે બાજરાનો લોટનો શીરો આ ઈડલી મિલેટ્સ માંથી શીરો મુઠિયા મિલેટ્સ આ શું છે? બિસ્કિટ છે. બિસ્કિટ સરસ. બાજરીના લોટના બિસ્કિટ. બાલ શક્તિ. આ પેકેટ તમારે જે આવે છે ને આ શું કહેવાય? બાલ શક્તિ રોજ.
તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ માસ સપ્ટેમ્બર મહિનામાં મનાવવામાં આવે છે, જેમાં બાળકો, સગર્ભા, કિશોરીઓ તેઓના યોગ્ય પોષણ જળવાય તે માટે આપણે આંગણવાડી કક્ષાએ વિવિધ પ્રકારના પોષણ ઉત્સવ કરવામાં આવે છે, જેમાં આપણે આંગણવાડી કક્ષાએ અત્યારે ધારો કે મિલેટ્સ વર્ષ જાહેર કરેલું ગવર્મેન્ટ દ્વારા, પછી મિલેટ્સમાંથી વિવિધ વાનગી બનાવવામાં આવે છે, જેના મિલેટ્સ ધારો કે રાગી છે, પછી સામો છે, પૂરી છે, આ બધી મિલેટ્સમાંથી અલગ અલગ વાનગી બનાવવામાં આવે છે. અને પછી આંગણવાડી કક્ષાએ જેના પેકેટ્સ છે, જેમ કે માતૃશક્તિ છે, પછી પૂર્ણાશક્તિ છે, અને આમાંથી પણ વાનગી ડેમોરેશન કરવામાં આવે છે. આ પેકેટમાંથી વાનગી બની શકે, આમાંથી વાનગી બની શકે છે, બરાબર. જેમાં અમારા બેને બનાવેલું છે આજે બાલ શક્તિને આ પેકેટનો ઉપયોગ કરીને બિસ્કિટ બનાવેલા છે, પછી પુડલા અને ભજીયા એ બધું. હા, એટલે આ ખૂબ જ પૌષ્ટિક છે. એટલે આ સગર્ભા છે, પછી કિશોરી છે, જેઓનું વજન ઓછું છે, અથવા બાળક કોઈ છે જેનું વજન ઓછું છે, એના માટે આ ખૂબ જ સારું છે. અને આજે તેની હરીફાઈ રાખી હતી, આજે પોષણ હરીફાઈ વાનગી હરીફાઈ છે, એટલે એનાથી વિવિધ હરીફાઈ દ્વારા વિવિધ રીતે વાનગી બનાવવાનું, કઈ કઈ વાનગી બનાવી શકે વાલી એનું માર્ગદર્શન મળે. આમાં અત્યારે આપણે કઈ કઈ વાનગી મેડમ બનાવી હતી? અત્યારે આપણે વાનગી બનાવી મિલેટ્સનો છે, બાલ શક્તિના રોલ બનાવેલા છે. ઇડલી બનાવી. તમે મેડમ ઈદડા મેડમ ચેવડો સરસ. હા, ચેવડો. હા, આમાં શું વાનગી નાખેલી હતી? રાજગરાની છે. અને આ છોકરાઓને નાસ્તામાં પણ લઈ જઈ શકે. તમે મેડમ શીરો સરસ. આ પેકેટ આવે છે એમાંથી મિલેટ્સ બાજરી ગાયના ઘીનું સરસ.
લેવું આ તો પેલા જોઈ